નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું આરતી. તો ચૂપચાપ સહન કરતા રહો તો તમે સારા છો, નહીંતર ભૂલી જાઓ તો તમારાથી મોટું કોઈ નથી. આજના સુવિચાર સાથે ચાલો શરૂ કરીએ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્નોનું નિરાકરણ અને રાશિફળ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હર્ષિતભાઈ પાઠક. આપનું જીએસટીમાં સ્વાગત છે. નમસ્કાર. તો સર્વપ્રથમ આજના પંચાંગ વિશે જણાવજો. હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર. વિક્રમ સંવત 2080 ચાલી રહ્યો છે. તારીખ 10 જાન્યુઆરી 2024. આજની તિથિની વાત કરીએ. માગશર મહિનો ચાલી રહ્યો છે. તેનો કૃષ્ણ પક્ષ એટલે વદ પક્ષ ચાલે છે, તેની 14 છે. એટલે આજે છે માગશર વદ 14. નક્ષત્ર મૂળ આવે છે, યોગ ધ્રુવ આવે છે અને કર્ણ વિષ્ટિ ભદ્ર આવે છે. આજની રાશિ આવે છે ધનુ રાશિ, જેના નામાક્ષર હોય છે ભ, ધ, ફ અને ઢ. એટલે આજે જો કોઈ બાળક જન્મે તો તેનું નામ ધનુ રાશિ પરથી પાડવું હિતાવહ રહેશે. ઉપરાંત ગ્રહ ગોચર અને મુહૂર્તની ગણતરી માટે પણ ધનુ રાશિને લક્ષમાં લેવાની રહેશે. દિન વિશેષની વાત કરીએ તો આજે 14 છે. દિવસ અશુભ ગણાય છે. કોઈ કાર્યનો પ્રારંભ કરવો ન જોઈએ તેવું તિથિશાસ્ત્ર કહે છે. આજે વિછુડો છે, એટલે તેનું પણ ધ્યાન રાખવું પડે. હર્ષિતભાઈ, હવે વાસ્તુશાસ્ત્ર અંગે જણાવજો. હા, વાસ્તુમાં આપણે ખાસ જણાવી રહ્યા છીએ વિશેષ ટિપ્સની કે વાસ્તુ એ રહેઠાણનું વસવાટ કરવાનું શાસ્ત્ર છે. એટલે આપણે એ વાતનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે કે આપણે ક્યાં રહીએ છીએ, કેવી જગ્યાએ રહીએ છીએ, આસપાસમાં કેવું વાતાવરણ છે, કેવા પ્રકારનું લોકો રહી રહ્યા છે, કેવા પ્રકારના કાર્ય ચાલી રહ્યા છે, કેવા પ્રકારની વ્યવસ્થાઓ છે. તેના કારણે આપણા ઉપર પ્રભાવ પડે છે. એમ કહેવાય છે ને કે ઉર્જાનો અસર હંમેશા આજુબાજુમાં પડતી હોય છે. એટલે આપણી આજુબાજુમાં જે પ્રકારની ઉર્જા હોય તેવી અસર પડતી હોય છે. એટલે એ પ્રભાવનું ખૂબ ધ્યાન રાખવાનું. આપણે આ જણાવ્યું હતું કે એટલા માટે પોલીસ સ્ટેશન છે કે એવી કોઈ જગ્યાઓ છે તેની આજુબાજુ રહેવું એ હિતાવહ નથી ગણાતું. આ જ પ્રમાણે તમે જો એવા એરિયામાં, એવા વિસ્તારમાં રહેતા હો કે તમારી આજુબાજુમાં ગરીબ લોકો રહેતા હોય, ઝૂંપડાવાળા હોય, અથવા તો એવા વ્યક્તિઓ કે જે તકલીફોમાં જીવતા હોય, એવા વધારે પડતા લોકો હોય, તમારા પડોશમાં પણ એવા વ્યક્તિઓ કે જેને ખૂબ તકલીફ પડતી હોય, તો ઘણીવાર એવું બનતું હોય છે કે તેની અસર આપણા ઉપર પણ પડતી હોય છે. માટે જ એમ કહેવાય છે ને કે પાડોશ હંમેશા જોઈને લેવાય. એટલે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે એ વાતનું પણ ધ્યાન રાખવાનું કે તમે કયા વિસ્તારમાં, કયા પ્રકારની ઉર્જામાં, કેવા વ્યક્તિઓની સાથે રહો છો, તેની સૌથી વધુ અસર તમારા ઉપર પડતી હોય છે. એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, રશીલાબેન. રશીલાબેન, જેમની માટે આપણો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. 31/1/1997. જન્મનો સમય છે દિવસે બપોરે 2:16 અને જન્મનું સ્થળ છે રાજકોટ. જી, પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન 2 છે કે એક તો એને બિઝનેસ કરે છે આયાત નિકાસનો, એમાં એને કેવું રહેશે, અને એનું લગ્ન જીવન કેવું રહેશે. એને વાત આવે છે પણ પછી પ્રાથમિક ધોરણે વાતચીત થાય અને પછી વાત આગળ વધતી નથી. જી, ક્યાંથી ધંધો ચાલુ કર્યો છે એને? 4 મહિના છે. 4 મહિના છે. હા હા, બરાબર છે. સારું, ચાલો જોઈ લઈએ કે કુંડળી શું કરી. તમે વિગત આપી છે અનુસાર વાત કરીએ. વૃષભ લગ્નની કુંડળી આવે છે. ભાગ્યસ્થાન છે તેમાં સૂર્ય, ગુરુ, શુક્રની યુતિ છે. ગુરુ મહારાજ મકર રાશિમાં એટલે કે નીચમાં ભાગ્યમાં છે. એટલે ભાગ્યમાં થોડો ઉતાર ચઢાવ રહી શકે તેવું છે. લગ્નનો સ્વામી શુક્ર છે, એ ભાગ્યસ્થાનમાં છે એટલે ચોક્કસ બતાવે છે. પણ પંચમ સ્થાનમાં પિતૃદોષ છે અને અંગારક દોષ છે. એટલે જે બીજો પ્રશ્ન હતો આપણો, જે લગ્ન બાબતમાં તકલીફો આવી રહી છે, એનું કારણ છે કે ગ્રહણ દોષ અને પિતૃદોષના કારણે અસર આવી રહી છે. ભવિષ્યમાં સંતાન થવામાં કે સંતાનો બાબતે પણ તકલીફો કે વિલંબ સર્જાઈ શકે છે.
આ કુંડલી જે છે તેમાં જો વાત કરીએ તો મંગળ નથી, માંગલિક કુંડલી નથી, એટલે એ પ્રમાણે મેળાપક કરીને આપ આગળ વધો તેવી આપને સલાહ છે. લગ્ન યોગની વાત કરીએ યોગની તો હજી થોડીક 3-4 મહિના બાદ લગ્નયોગ સારો શરૂ થઈ રહ્યો છે, જે લગભગ 1 વર્ષના સમયગાળા સુધી ચાલવાનો છે. એટલે એ પ્રમાણે પ્રયત્ન કરજો. અંગારક દોષ અને પિતૃદોષ છે તેનું વિશેષ પદ્ધતિ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ તેનું શાંતિ વિધાન કરાવો, જે અનુકૂળતા વધારી શકશે. યોગેશભાઈ આપણી સાથે જોડાયા છે. યોગેશભાઈ, જેમની માટે આપનો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. 9/1/2007. 9/1/2007. હા જી. જન્મ સમય? જન્મ સમય 3:58 મંગળવાર. જી. સવારે કે રાત્રે? ના, રાતે મેડમ. જી. અને જન્મ સ્થળ? જન્મ સ્થળ રાજકોટ. જી. પ્રશ્ન શું છે આપનો? મારા બાબાનું ભવિષ્ય કેવું છે ને કેવી રીતે અભ્યાસમાં કેવી રીતે? જી. સવારે. જી. હા 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 3:58 એટલે તો સવારે હોય તો બપોરનો સમય હોય, બરોબર ને? સવારે. હા, વહેલી સવારનો છે. હમ. સારું. જોઈ લે કુંડળી શું આવે છે. રાશિ આની આવે છે ધનુ રાશિ આવી રહી છે, અને માફ કરજો, સિંહ રાશિ આવી રહી છે. ચંદ્ર અને કેતુનો ગ્રહણ દોષ કર્મસ્થાનમાં છે, માટે કાર્યક્ષેત્રે ઉતાર ચઢાવ આવ્યા કરે. પ્રયત્નો થોડા વધારે રાખવા પડશે જીવનમાં સફળતા માટે. એટલા એ દોષ જે છે ગ્રહણ દોષ તેનું આપણે નિવારણ કરાવવું જોઈએ વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી. અભ્યાસ બાબતે સારું છે, ઉચ્ચ અભ્યાસ કરશે, માસ્ટર ડિગ્રી કરી શકે તેવું છે. થોડુંક અગત્યના વર્ષોમાં ધ્યાન રાખી લેજો. અભ્યાસની વાત નીકળી છે ત્યારે હું આપણે અને જે પણ અન્ય દર્શક મિત્રો સાંભળી રહ્યા છે તેમને પણ હું જણાવીશ કે અભ્યાસ સારો છે. અત્યારે કીધું બરોબર છે, પણ અત્યારે તો જેમ જેમ વ્યક્તિની ઉંમર જાય, અગત્યના વર્ષો, ત્યારે ખાસ અભ્યાસ બાબતે માર્ગદર્શન લેવું જોઈએ કે જે તે વર્ષમાં તે વખતે ગ્રહોની સ્થિતિ કેવી ચાલી રહી છે, અને તે પ્રમાણે જો પહેલેથી જ ઉપાય કરવામાં આવે તો ખૂબ સારું છે. જેમ કે 10મું છે બોર્ડ, 12માનું બોર્ડ છે, ગ્રેજ્યુએશનના વર્ષો છે, તો કોઈ ખાસ માસ્ટર્સ કે સ્પેશિયાલિટીના વર્ગો હોય, ક્લાસીસ, તો એ વખતે પણ ધ્યાન રાખવું જોઈએ. એ કામની વસ્તુ છે. એટલે અભ્યાસ બાબતે સારું છે ભાઈ, ચિંતા ન કરતા. ખાલી ગ્રહણ દોષ છે તેનું આપે નિવારણ કરાવવું એ આપણા માટે અનુકૂળતા વધારી આપશે. હર્ષિતભાઈ, આગળ રાશિ મંડળની વાત કરીશું. મેષ, વૃષભ અને મિથુન રાશિ વિશે જણાવજો. હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ, મેષ રાશિના વ્યક્તિઓ જેના નામાક્ષરો છે અ, લ અને ઈ, આપના માટે દિવસ સરસ રહેવા જઈ રહ્યો છે. આજે જો જેટલી ઉદારતા રાખશો, તમારો ઉદાર સ્વભાવ રાખશો, એટલી જ તમને ખુશી વધારે મળવાની છે. આજે એવું પણ બને કે કોઈ સામાજિક કાર્ય હોય, જાહેર કાર્ય કે સામૂહિક કાર્યમાં ભાગ લેવાની તમને તક મળી શકે. હવે વાત કરીએ વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોના નામાક્ષરો છે બ, વ અને ઉ. અટકેલા પૈસા પરત મળી શકે, એટલે ક્યાંક કંઈક પેમેન્ટ લેવાનું હોય તો આજે ફોલોઅપ ચોક્કસ કરી લેજો. ગ્રહો આજે આર્થિક સ્થિતિ સારી જણાવી રહ્યા છે. ઈચ્છાઓ પૂરી કરવાનો તમારો પ્રયત્ન આજે સફળ થઈ શકે તેમ છે. મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોના નામાક્ષરો છે ક, શ અને ગ. કોઈ નવી વસ્તુની પ્રાપ્તિ થાય કે નવું કંઈક ખરીદવાનું પ્લાનિંગ થાય તેવું બની શકે એવું છે. આજનો દિવસ છે તમારી અંદર કેટલાક ફેરફાર લાવશે. તમારી કાર્ય પદ્ધતિ અથવા તમારા વિચાર કરવાની પદ્ધતિમાં ફેરફાર થઈ શકે, અને કોઈ નવી માહિતી, નવું જ્ઞાન મળવાથી ફાયદો થઈ શકે તેમ છે. જી. હવે આગળ કર્ક, સિંહ અને કન્યા રાશિ વિશે જણાવજો. હા, કર્ક રાશિની વાત કરીશું. કર્ક રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ડ અને હ. આજે ધિરાણ વ્યવહાર ટાળવાની સલાહ છે, એટલે કોઈને પૈસા ઉછીના આપવાના હોય તો એ વાતનું ધ્યાન રાખજો કે બને તો ન આપતા. વિદ્યાર્થીઓને આજે થોડી મુશ્કેલી આવે છે, માટે મહેનત વધુ કરવી પડશે. આર્થિક બાજુ ક્યાંક નબળી છે તેવો અહેસાસ પણ થઈ શકે છે, માટે બજેટ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ આવશ્યક રહેશે. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષર હોય છે મ અને ટ. કંઈક આશ્ચર્યજનક બની શકે તેવું છે, એટલે તૈયાર રહેવું પડશે, સાવધાન રહેજો. પ્રયત્નોનું નિરર્થક ફળ મળે, એટલે મહેનત કરો પણ તમને વિચાર આવ્યા કરશે કે આ કંઈ થતું નથી. પણ એવું નહીં વિચારવાનું. ભગવાને ગીતામાં કહ્યું છે કે કર્મનું ફળ તો હું આપનાર છું, એટલે એ જ આપશે. ઓફિસમાં કામનો ભાર કે જવાબદારીની વધવાની પણ શક્યતા છે. હવે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોના નામાક્ષર હોય છે પ, ઠ અને અણ. આજે તમે તમારી જાત પર વિશ્વાસ કરશો, એ ખૂબ જરૂરી છે. તો તમે આજે સફળતાને નજીકથી જોઈ શકશો. અન્યના ભરોસે આજે ન રહેવું, પોતાની જાત ઉપર જ આજે તમારે વિશ્વાસ રાખવાનો છે. અપરિણિત વ્યક્તિ હશે એના આજે લગ્ન બાબતે પોઝિટિવ સમય છે, અનુકૂળ સમય છે.
દરખાસ્ત મળી શકે એ માટે પાત્ર પસંદગી માટે જે પણ પ્રોસેસ કરવાનો હોય તે કરવો જોઈએ. છે નીતાબેન આપણી સાથે જોડાઈ ગયા છે. નીતાબેન, જેમની માટે આપણો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવજો. હા, મારા ભત્રીજા માટેનો પ્રશ્ન છે. જી, તેની જન્મ તારીખ છે 18/11/96, જન્મ સમય દિવસના 10 અને 15, જન્મ સ્થળ કેશોદ, જુનાગઢ જિલ્લાનું કેશોદ તાલુકાનું એક ગામડું. જી, પ્રશ્ન શું છે? હા, હવે તેનો પ્રશ્ન એ છે કે તેને કાયમી પથરીની તકલીફ રહે છે. 2-3 પથરી નીકળે તો વળી પાછી બીજી 2-3 થાય છે. એટલે કાયમી પથરીની તકલીફ રહે છે અને તેને સરકારી નોકરીના યોગ છે કે નહીં? જી, હાજી, ચાલો જોઈ લઈએ કે કુંડલી શું કહી રહી છે. કારણ કે શારીરિક વ્યાધિ એ સૌથી મુશ્કેલી આપતું હોય છે. એમ કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. અને એમ પણ જ્યારે યુવા ઉંમર હોય એ તંદુરસ્તીની હોય, સ્વસ્થતાની હોય છે. આવા સમય જ્યારે તકલીફો આવતી હોય છે ત્યારે ચોક્કસ કહી શકાય કે તે કર્મોનું ફળ છે. ઉપરાંત આપણે પોતાનું વિચારો, ખાણીપીણી આ બધું પણ અસર કરતું હોય છે. ચોક્કસ આપે ઉપચારો કર્યા હશે અને વારે વારે તકલીફ થઈ રહી છે તેના કારણે છે. પણ તેમ છતાં એમ કહેવાય કે ગ્રહોની અસર એનું ખૂબ મહત્વ છે. એટલે હવે વાત કરીશું આપણે તમારી કુંડળીની. ધનુ લગ્નની કુંડળી આવે છે અને સ્વગૃહી ગુરુ છે કુંડળીમાં, સ્વગૃહી શુક્ર છે અને જે રીતે જોવા જઈએ તો રાશિ જે આવી રહી છે તે આવી છે એ અત્યારે શનિની કુંભ રાશિ છે. તેમાં ચંદ્ર પણ તો તમારો જન્મનો છે અને સાથે અત્યારે શનિનું પરિભ્રમણ થઈ રહ્યું છે. એટલે 7.5 ચાલે છે. એ 7.5ના ઉપાય કરવા એ વિશેષ આવશ્યક છે. મંગળવાર આજ ભાગ્યસ્થાનમાં સિંહના છે, એ પણ સારું સૂચવી રહ્યા છે. અત્યારે હાલ ગુરુ મહારાજની દશા ચાલી રહી છે. સ્વાસ્થ્ય બાબતે જોઈએ તો અહીં થોડી તકલીફ રહેશે, પણ 2024માં ધીરે ધીરે રાહત થવાની ચાલુ થશે. 2025માં ઘણી બધી રાહત થઈ જશે. બે વસ્તુ ખાસ કરજો આપ. શિવજીની ઉપાસના કરે. શિવજીને બને તો દરરોજ જળ ચડાવે, દૂધ ચડાવે, કાળા તલ ચડાવે. ન થઈ શકે તો ખાસ સોમવારે મહાદેવજીની ઉપાસના કરે અને પ્રાર્થના કરે, એના માટે ખૂબ સારું છે. બીજું કે ઘરમાં વાસ્તુ પણ ચેક કરાવો. કારણ કે વારે વારે જો કોઈ તકલીફ થતી હોય તો વાસ્તુ દોષ હોવાની સંભાવના હોય છે. એની સુવાની દિશા છે, ઘરનું વાસ્તુ છે, તે પણ ખૂબ મહત્વનું છે. તો જો વાસ્તુ દોષનું નિવારણ કરવામાં આવે તો તેનાથી પણ રાહત થઈ શકશે. યોગેશભાઈ આપણી સાથે જોડાયા છે. યોગેશભાઈ, જેમની માટે આપણો પ્રશ્ન છે તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 12/10/1972. જી, જન્મ સમય? જન્મ સમય સવારે 7 વાગે, ધોળકા. જી, પ્રશ્ન શું છે આપનો? આપનો પ્રશ્ન એ છે લગ્ન જીવનમાં કેવું રહેશે અત્યાર પછી કે પહેલા? કેટલા વર્ષ થયા લગ્નને ભાઈ? લગ્નના તો પહેલા 94માં થયા હતા, બીજા લગ્ન 2009માં થયા હતા. હા, હવે શું તકલીફ આવી રહી છે? એ કેવું રહે કઈ ખબર નથી પડતી. પણ તકલીફ શું છે ભાઈ? તકલીફમાં મજા નથી. હા, સારું સારું. હવે ચાલો. આપણે જે પ્રશ્ન કરવો છે તમે કરી નથી શક્યા, પણ હું સમજી ગયો છું ભાઈ. 2009માં લગ્ન થયા છે અને તમે 2024માં પ્રશ્ન કરી રહ્યા છો. એટલે ઘણી વાર એવું થાય છે કે ભાઈ હવે આટલા વર્ષે શું કરશો? લગ્ન જીવન આપણું સારું ચાલતું હોય એવું કઈ હોય ને એવું બધું એના વિશે કોનું તમે શું બતાવો છો કુંડળીમાં? હા, એટલે પણ તમારું દાંપત્ય જીવન જે છે તે બાબતે કુંડળી શું કહી રહી છે તે જણાવું આપને, ગ્રહો શું કહી રહ્યા છે તે જણાવું, અને એમાં સુધારો કરવા માટે શું કરી શકાય એ આપણે બતાવી શકીશ. કારણ કે આપણો કોઈ સ્પષ્ટ પ્રશ્ન કે પ્રોબ્લેમ નથી. કુંડળીમાં જો વાત કરવામાં આવે તો આ કુંડળીમાં મંગળ છે, એટલે સામેળું પાત્ર જો મંગળવાળું ન હોય ગમે તે ઉંમરે પણ તો થોડી ઘણી અસર તો રહેતી જ હોય છે. ઘણા એમ કહેતા હોય કે 28 થાય એટલે મંગળની અસર ના રહે, એવું નથી હોતું. અંશતઃ અસર રહેતી જ હોય છે. માટે સામે એવું પાત્ર લેવું એ જરૂરી રહેતું હોય છે. એટલે એ વાતનું ધ્યાન રાખવાનું છે. પણ હવે લગ્ન થઈ ચૂક્યા છે. કુંડળીમાં ગુરુ મહારાજ જે શુભતાનો કારક છે તે રાહુ સાથે પ્રબળ ચાંડાળ દોષ બનાવી રહેલો છે. તે અશુભ થઈ રહ્યો છે. એટલે ગુરુ ગ્રહના જપ કરો, દત્ત બાવનીનો પાઠ કરો અને ચાંડાળ દોષનું આપ નિવારણ કરાવો. એ આપણા માટે જરૂરી છે. ચાંડાળ દોષનું નિવારણ વિશેષ પદ્ધતિ એટલે વિન્યાસ સંકલ્પ પદ્ધતિથી આપ કરાવો તો આપણી અનુકૂળતા વધી શકશે. અચ્યુતભાઈ વાગડ, તુલા, વૃશ્ચિક અને ધનરાશિ વિશે જણાવજો. હા, વાત કરીએ હવે તુલા રાશિની. તુલા રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે ર અને ત. આજનો દિવસ સામાન્ય રહેવા જઈ રહ્યો છે. આજે
તમારે જો ધાર્યું ફળ જોઈએ તો સખત મહેનત કરવી પડશે. મહેનતનો આજે કોઈ વિકલ્પ જ નથી એવું સમજી લેજો, કારણ કે જો મહેનત નહીં કરો તો તમારા કાર્યો છે પૂરા ન થાય, અને એના કારણે મહત્વપૂર્ણનું કાર્ય પૂરું ન થાય તો અમને માનસિક અશાંતિ પણ તમને અસર કરી શકે તેમ છે. એટલે શાંતિથી સાવધાનીથી દિવસને પસાર કરજો. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકોના નામાક્ષરો છે ન અને ય. મોટાભાગની બાબતો તમારા મન પ્રમાણે થાય તેવો દિવસ છે, એટલે મન તમારું પ્રસન્ન રહેશે. આજે ખાસ ગ્રહો સૂચવી રહ્યા છે કે કોઈ ટૂંકા ગાળાના અભ્યાસક્રમ, શોર્ટ ટર્મ કોર્સ હોય, સ્કિલ અપડેટ માટેનો કોઈ કોર્સ હોય, કશું નવું શીખવાનું હોય તો એવું તમે શરૂ કરી શકો છો. હવે વાત કરીશું ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઓછો લાભ છે, એટલે મહેનત વધુ કરવી પડશે. લાભ ઓછો છે તેનું કારણ એ છે કે મિત્રો સાથે વધુ સમય વિતાવશે અથવા અન્ય પ્રવૃત્તિમાં સમય વધારે જશે, માટે ફોકસ રાખવું જરૂરી છે. કોર્ટ કચેરીના વ્યવસાય, વકીલના વ્યવસાય હોય, ટેકનિકલ કામ કરતા હશે તેવા વ્યક્તિઓને પોતાના વ્યવસાયમાં આજે સફળતા મળી શકશે. હવે આગળ મકર, કુંભ અને મીન રાશિ વિશે જણાવજો. હા, મકર રાશિની વાત કરીએ. મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. ભાઈ ભાગ્ય આજે તમારી સાથે રહેવા જઈ રહ્યું છે, પણ મન છે અશાંત રહેવાનું છે. અનેક વસ્તુ મનમાં ચાલશે. ઉતાર ચઢાવ પણ રહી શકે તમારા વિચારોમાં. ક્યારેક ઉત્સાહ આવી જાય, ક્યારેક ડિપ્રેશન આવે કે તણાવ આવે તેવું બની શકે એવું છે. પણ આજે મહેનત કરવાની છે. ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે પ્રયત્નો તમે આજે પૂરેપૂરા કરી લેજો. હવે કુંભ રાશિ. કુંભ રાશિના જાતકોના નામાક્ષર હોય છે ગ, સ, શ અને શ. દિવસ તમારો અનુકૂળ રહેવા જઈ રહ્યો છે, અને ખાસ કરીને વ્યાપારિક દ્રષ્ટિકોણથી પોતાનો ધંધો વ્યવસાય હશે તો તે લાભકારક રહેવા જઈ રહ્યો છે. કાર્યમાં પણ ચાલી રહેલા અવરોધો જે છે તે આજે હલ થવા જઈ રહ્યા છે. હવે વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકો જેના નામાક્ષર છે દ, ચ, ઝ અને થ. આજે સારા મૂડમાં રહો, મનમાં પ્રસન્નતા રાખો. જે પણ થઈ રહ્યું છે તે બરાબર થઈ રહ્યું છે, સારું થઈ રહ્યું છે તમારા માટે. હા, થોડું વાહન ચલાવતા થોડુંક ધ્યાન રાખવું પડશે આજે, અને ખાસ આજે યોગ, પ્રાણાયામ, કસરત કરો તમારા સ્વાસ્થ્યને યોગ્ય રાખવા માટે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તેવી ઈશ્વરને અભ્યર્થના. હર્ષિતભાઈ, જીએસટીવી સાથે જોડાવા બદલ આપનો આભાર. ધન્યવાદ. ભાગ્ય દર્પણમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો જીએસટીવી.